ગુજરાત રાજ્ય સેવા કાનૂની સત્તામંડળના માર્ગદર્શન હેઠળ તથા છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રિન્સિપાલ ડીસીજર સાહેબ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન શ્રી પરાસર સાહેબના નેતૃત્વ હેઠળ આજ રોજ છોટાઉદેપુર જિલ્લા કોર્ટ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો. 1972થી વૃક્ષારોપણ આ દિન મનાવવામાં આવે છે. એને કહેવાય છે વિશ્વ પર્યાવરણ દિવસ. આ દિવસનું મહત્વ એ છે કે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે વૃક્ષ છેદનના કારણે વાતાવરણમાં ગરમાટો વધેલો છે. તદુપરાંત જે પ્રમાણે જે પર્યાવરણનું સંતુલન છે તે ધીમે ધીમે બગડી રહ્યું છે. આ સંજોગોમાં માનવ તરીકે આપણી એક જવાબદારી બને છે કે પર્યાવરણનું સંતુલન જળવાય તે માટે પૂરતા પ્રયત્ન કરવા જોઈએ. એના પ્રયત્નના ભાગરૂપે સૌપ્રથમ જોવા જઈએ તો વધુમાં વધુ સંખ્યામાં વૃક્ષારોપણ થાય તે આશયથી આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો. આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડીસીજર સાહેબ શ્રી એમ જે પરાસર સાહેબ, અહીંના જજ સાહેબ, સ્ટાફ મિત્રો, વકીલ મિત્રો તથા અન્ય ઘણા બધા લોકો હાજર રહ્યા હતા અને આજના કાર્યક્રમને લોકોએ સફળ બનાવેલ છે. મારું નામ જેડી સોલંકી છે. હાલમાં હું છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે કાર્યરત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં ફૂલ ટાઈમ સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.